નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા વિસ્તારમાં માવઠારૂપી વરસાદની માહોલ જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, વાત કરીએ ગઈકાલે આપણે જે આગાહી આપી હતી તે મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌરાષ્ટ્રમાં ગઈકાલે ખાસ કરીને વિસાવદર પંથક આજુબાજુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ માવઠારૂપી વરસાદ છૂટાછવાયા ભાગોમાં સામાન્ય ઝાપટા સ્વરૂપે જોવા મળ્યો હતો। તો ખાસ કરીને અમુક વિસ્તારોમાં છાંટા પણ ખર્યા હતા। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભરૂચ આજુબાજુના વિસ્તારો છે તેમાં માવઠાનું જોર થોડું વધુ રહ્યું હતું અને બાકીના ભાગો છે તેમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા હતા। ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો ગઈકાલ કરતાં આજના દિવસે થોડો વિસ્તારમાં વધારો થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, તેમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ એટલે કે વરસાદની ગતિવિધિ જોવા મળે, જ્યાં અમુક વિસ્તારમાં સામાન્ય છાંટા કરે તો અમુક વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રની સ્થિતિ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ, બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેને બાદ કરતાં જે અંદરના ભાગો છે તેમાં જોખમ રહેશે। આજે અનેક વિસ્તારમાં માવઠું જોવા મળી શકે છે। ઝાપટાથી લઈ અને હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારમાં પણ જોવા મળી જાય તે પ્રકારની સંભાવના આજે દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં। એટલે કાંઠા વિસ્તાર છે તેને થોડેક કિલોમીટર સુધી થોડું જોખમ ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ ત્યારબાદ જે બીજા ભાગો છે તેમાં જોખમ વધુ દેખાઈ રહ્યું છે। તો આજે મધ્ય પૂર્વ ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। સામાન્ય છાંટા કે હળવા મધ્યમ ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારમાં જોવા મળે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે ઘણા ખરા વિસ્તારમાં। તો વાત કરીએ કચ્છના ભાગોની, તો કચ્છના ભાગોમાં પણ આજે વાતાવરણમાં પલટો આવે અને છૂટા છવાયા ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જેમાં વધુ શક્યતાઓ છે તે ખાસ કરીને પૂર્વ કચ્છ, ગાંધીધામ, અંજાર અને જે રાપર આજુબાજુના ભાગો છે આ ભાગોમાં દેખાઈ રહી છે। બાકીના ભાગો છે તેમાં જોખમ થોડું ઓછું દેખાઈ રહ્યું છે। એટલે આ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, પરંતુ ખાસ કોઈ ભારે વરસાદ થાય તે પ્રકારનું માવઠું થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે। સામાન્ય છાટાછૂટી કે હળવા મધ્યમ ઝાપટા અને અમુક વિસ્તારમાં હળવો વરસાદ કોઈ સેન્ટર એકલ લોકલ હોય જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે। બાકી જોખમ મોટું દેખાઈ રહ્યું નથી, પરંતુ તો પણ સાવચેતીના ભાગરૂપે આપણે તકેદારીના ભાગરૂપે પગલાં લેવા જરૂર છે, કારણ કે આપણો જે અત્યારે તૈયાર થયેલો પાક છે તેમને નુકસાન ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। એટલે તમામ ખેડૂત મિત્રો પોતાની તૈયારીમાં રહે। જો આવું વાતાવરણ બને અને માવઠું થાય તો આપણે નુકસાનથી બચી શકીએ।